નમસ્કાર આદરણીય પ્રાચાર્યશ્રી, ઉપાચાર્યશ્રી, ગુરુજનો તેમજ વિદ્યાર્થી મિત્રો, આજે પ્રેઝન્ટેશન જે આપનાર છે એ છે ડૉક્ટર અરફાત સૈયદ સર, જે ખાલી એક પ્રાધ્યાપક જ નહીં પરંતુ એક પ્રેરણા સ્ત્રોત પણ છે. તેમનો શાંત મિજાજ અને તેમના વિચારો આપણને નવું શીખવાની એક પ્રેરણા આપે છે. અરફાત સરનું જે કાર્ય છે, તેમના પ્રત્યેનું જે સમર્પણ છે અને જવાબદારીની ભાવના છે તે ખરેખર પ્રશંસનીય છે અને તેમના દરેક કાર્યની સફળતા સાથે પૂર્ણ કરવા માટે તે હંમેશા પ્રયત્નશીલ રહે છે. ડૉક્ટર અરફાત સૈયદ સર આપણી કોલેજ સાથે 2024થી સંકળાયેલા છે. તે પીએચડી અને નેટની પદવીને જોગવાઈમાન કરે છે. તો આજે ડૉક્ટર અરફાત સૈયદ સરનો વિષય છે એફિલિએશન અને પીએમ કુશાલ છે. તો આમંત્રિત કરીશ ડૉક્ટર અરફાત સૈયદ સર. Thank you, Commissioner. आदरणीय प्राचार्य डॉक्टर अनुपम नागर सर, उपाचार्य प्रोफेसर हरिभा જાડેજા, વરિષ્ઠ અધ્યાપક મિત્રો અને સાથી અધ્યાપક મિત્રો સાથે વહાલી વિદ્યાર્થી બહેનો, આજે હું જે મારું જે પોર્શન છે એ એફિલિએશન અને પીએમ કુશાલ આ બંને જે કે પણ બાબતો છે આપણી કોલેજ અંતર્ગત કઈ રીતના જે છે a blueprint of structural governance and future growth એક બલુપૃંટ એટલે આ છે કોમર્સ કોલેજ. આપણે કોલેજ સાથે કઈ રીતના બંને બાબતો છે સંકળાયેલી છે અને આપણે કઈ રીતના એની તરફ આગળ વધી છે એ આપણે આજે જાણીશું. તો સૌથી પહેલા પ્રશ્ન થાય કે વોટ ઇઝ ધ મીનિંગ ઓફ એફિલિએશન? આ એફિલિએશનનો અર્થ શું થાય? આમ તો આપણે સૌ જાણતા જોઈએ તે છતાં એફિલિએશનનો જો આપણે એકદમ સામાન્ય ભાષામાં કોઈ ગુજરાતી કે જોડાણ અને જો ગવર્નન્સ માટે અને હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન્સ માટે આ એફિલિએશન જે શબ્દ છે ખૂબ જ અગત્યનો હોય છે, એટલે કે આ જોડાણ. એટલે એમાં જે કોલેજ છે આ પેજ સ્ટ્રક્ચર એવું છે એફિલિએશન એન્જિન ડાયાગ્રામ. જે એફિલિએશન છે એ મુખ્યત્વે એક તો કોલેજ સાથે સંકળાયેલું અને સાથે યુનિવર્સિટી, એટલે કે કોલેજ હોય તો એકેડેમિક ઇન્સ્ટ્રક્શન, સ્ટુડન્ટ એનરોલમેન્ટ એન્ડ એક્ટિવ કેમ્પસ ટીચિંગ આ બધું એ કોલેજનું કાર્ય છે. સ્ટુડન્ટ એનરોલમેન્ટ પછી ટીચિંગ, લર્નિંગ એ બધું જે છે કોલેજનું કાર્ય છે. અને યુનિવર્સિટી રેગ્યુલરલી આઉટસાઇડ અપ્રૂવ્ડ સિલેબસ એક્ઝામિનેશન એન્ડ ડિગ્રી ઇસ્યુ, એટલે કે જે પણ યુનિવર્સિટી છે એનું જે કાર્ય છે એ બધું એક્ઝામિનેશન લેવું અને સાથે સાથે એની એક્ઝામિનેશન પેટર્ન અને ડિગ્રી પ્રોવાઈડ કરવી. અને આ બંને બાબતોમાં જે છે કોલેજ કોઈ પણ સારી યુનિવર્સિટી સાથે એફિલિએટેડ હોવી ખૂબ જ જરૂરી છે. જો એફિલિએટેડ ન હોય તો એ જે કોલેજ છે એ ફોર્મલી સારી ફોર્મલી કોલેજ જ ન કહેવાય, જેને ફેક કોલેજ કહેવામાં આવ્યું આપણે માની શકીએ. એફિલિએશન એટલા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને દરેક કોર્સ માટે આ એફિલિએશન છે એ યુનિવર્સિટી, સ્ટેટ ગવર્નમેન્ટ દ્વારા કોઈ પણ કોલેજ મેળવતી હોય છે અને એફિલિએશનનું જ્યારે મળે છે ત્યાર પછી એ કોર્સિસ શરૂ થતા હોય છે. હવે આનો આઉટપુટ આ એફિલિએશનનું શું આઉટપુટ આવે? નેશનલી રેકોગ્નાઇઝ ડિગ્રીઝ, એકેડેમિક લેજિસ્લેટિવ એન્ડ એલિજિબિલિટી ફોર ગવર્નમેન્ટ ગ્રાન્ટ્સ. એટલે જો એફિલિએશન યોગ્ય રીતે હોય તો દરેક બાબતો છે યોગ્ય રીતે સ્ટુડન્ટ્સને ડિગ્રી મળે, જે રેકોગ્નાઇઝ યુનિવર્સિટી ડિગ્રી જે છે સ્ટુડન્ટ મેળવે. અને અંતે જો વિધાઉટ ધીસ ફોર્મલ એકેડેમિક રિલેશનશિપ અ કોલેજ કેનોટ લીગલી ઓફર યુનિવર્સિટી ડિગ્રી. જો આ ફોર્મલી આ એફિલિએશન કોલેજ પાસે ન હોય તો એ ક્યારેક પણ ડિગ્રીઝ છે પ્રોવાઈડ કરેલી યુનિવર્સિટીની ડિગ્રીઓ પ્રોવાઈડ કરી શકે નહીં. એટલે એટલા માટે એફિલિએશન છે ખૂબ જ અગત્યનું છે. હવે આગળ જોઈએ હવે અહીંયા જે છે આપણે ડાયાગ્રામમાં એક પિરામિડ આપ્યું છે, તમે જોઈ શકો છો કે મલ્ટી લેવલ રેગ્યુલેટરી ઇકોસિસ્ટમ. આ ઇકોસિસ્ટમ છે જેમાં ટોપ ટુ બોટમ આ જે ઇકોસિસ્ટમ છે એમાં ટોપ પર છે જે સમગ્ર હાયર એજ્યુકેશન જે કે પણ હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન હોય, પછી એ કોલેજીસ હોય કે પછી એ યુનિવર્સિટીઝ હોય અને બીજી જેટલી પણ બાબતો છે હાયર એજ્યુકેશન રિલેટેડ ગ્રાન્ટ્સ પ્રોવાઈડ કરે એ બધું યુજીસી એટલે ટોપ પર એ યુજીસી છે. પછી સ્ટેટ ગવર્નમેન્ટ આવે, જે સ્ટેટ ગવર્નમેન્ટ છે એ હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન્સ છે એમને એપ્રૂવ કરે અને એ ઇન્સ્ટિટ્યુશન છે એ જે છે એપ્રૂવ થયા પછી એ કોલેજ શરૂ થઈ શકે. એટલે સ્ટેટ ગવર્નમેન્ટનો રોલ પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે, જેનો હાયર એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ આ બધું કરતું હોય છે. સાથે થર્ડ ટાયર હોય છે યુનિવર્સિટી. આના પછી આવે યુનિવર્સિટી. એ સ્ટેટ ગવર્નમેન્ટ પછી યુનિવર્સિટીનો રોલ ઇમ્પોર્ટન્ટ છે કે યુનિવર્સિટી છે એ કોઈ પણ કોલેજને એફિલિએટ કરે અને એ એફિલિએશન કર્યા પછી કોલેજ
શરૂ થઈ શકે અને યુનિવર્સિટી છે એ એકેડેમિક ઓથોરિટી થઈ શકે. એના પછી ચોથું જે ટાયર છે કોલેજ મેનેજમેન્ટ એન્ડ ટ્રસ્ટ. જો ટ્રસ્ટ દ્વારા અથવા કોલેજ મેનેજમેન્ટ દ્વારા કોલેજ ચાલતી હોય તો એ પણ અગત્યનું એક પાસું છે આમાં કે જો ટ્રસ્ટ જે છે એ સતત યોગ્ય રીતે કામ કરતો હોય તો કોલેજ ખૂબ જ સારી રીતે. અને અંતે જે છે આ ઇન્સ્ટિટ્યુશનલ ગવર્નન્સ છે એ ટ્રસ્ટ ઉપર ડિપેન્ડ કરે છે કે ટ્રસ્ટ છે એ બધું મેનેજ કરતું હોય છે કોલેજ મેનેજમેન્ટ કરતું હોય છે. એના પછી છે ટાયર 5 માં લાસ્ટમાં છે ઇન્સ્ટિટ્યુશન એટલે કોલેજ ડે ટુ ડે એકેડેમિક ડિલિવરી જે રોજબરોજનું જે કાર્ય થતું હોય એ અંતે કોલેજ તરફ આવે છે અને કોલેજ કરવામાં હોય છે. હવે આ જે પિરામિડ છે એ ખૂબ જ અગત્યનું છે. આગળ પણ આનો જે છે રોલ આવશે અને થોડું ધ્યાનમાં રાખજો. આગળ પણ હું આની જે બાબત છે એ એપ્લિકેશન રિલેટેડ અને ઇવન પીએમસા રિલેટેડ પણ આ બાબતો આપણે આગળ ચર્ચા કરીશું. હવે આ આખું ડિસ્ટ્રીબ્યુશન કઈ રીતના છે ગવર્નન્સનું. યુજીસી આપણે જાણ્યું કે યુજીસી છે મેન્ટેન્સ નેશનલ હાયર એજ્યુકેશન સ્ટાન્ડર્ડ્સ ગ્રાન્ટ યુનિવર્સિટી રેકોગ્નિશન પ્રોવાઇડ ફાઇનાન્શિયલ આસિસ્ટન્સ ઇમ્પ્લિમેન્ટ્સ નેશનલ પોલિસીસ. આ બધું જે એકદમ હાઈ લેવલનું જે કાર્ય હોય છે આખા દેશની અંદર એ યુજીસી કરતી હોય છે, જેમાં ગ્રાન્ટ્સ આપવી, ફાઇનાન્શિયલ આસિસ્ટન્સ પ્રોવાઇડ કરવું. એ પછી યુનિવર્સિટીઝ જે હોય નેશનલ લેવલની યુનિવર્સિટી હોય, સ્ટેટ લેવલની હોય, ઇવન જે રેકોગ્નિશન પ્રાઇવેટ યુનિવર્સિટીઝ ને એ પણ ઇવન કોલેજીસને પણ એ બધું જે છે યુજીસી ના અંદર આવે છે. ત્યાર પછી આવે સ્ટેટ ગવર્નમેન્ટ ગ્રાન્ટ્સ પરમિશન ફોર ન્યૂ કોલેજીસ કોર્સિસ એપ્રુવ ન્યૂ સીટ્સ રેગ્યુલેટ સ્ટેટ લેવલ પોલિસીસ પ્રોવાઇડ ફંડિંગ. એટલે આ બધું કાર્ય છે ફંડ પ્રોવાઇડ કરો. સ્ટેટ લેવલનું જે ફંડિંગ છે એ સ્ટેટ ગવર્નમેન્ટ પ્રોવાઇડ કરે છે. સાથે નવી કોલેજીસ શરૂ કરવાની હોય તો સ્ટેટ ગવર્નમેન્ટની અપ્રુવલ છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. કોર્સિસ શરૂ કરવા માટે પણ ઇમ્પોર્ટન્ટ હોય છે. અને એના પછી આવે છે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કોલેજ એપ્લિકેશન design curriculum syllabus conduct examination monitors quality awards degrees. આ જે કાર્ય છે એ કરિક્યુલમ નો ફ્રેમવર્ક હોય, સિલેબસ ડિઝાઇન હોય, એક્ઝામિનેશન હોય અને ડિગ્રી. આ જે મુખ્ય જે બાબતો છે એ યુનિવર્સિટી જે છે હેન્ડલ કરે છે. અને અંતે કોલેજ ટ્રસ્ટ કે આપણું એકેડેમિયા વિદ્યાલય ટ્રસ્ટ છે એની વાત મેનેજ ઇન્સ્ટિટ્યુશન ડેવલપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિક્રુટ ફેકલ્ટી ઓવરસીઝ એડમિનિસ્ટ્રેશન એન્ડ ફાઇનાન્સીસ. એટલે ઓવરઓલ કોલેજની જે છે એની ઉપર ટ્રસ્ટ એ જે છે આ બધી બાબતો ફાઇનાન્સીસ છે પછી સાથે સાથે ઓવરઓલ ઇન્સ્ટિટ્યુશનને કઈ રીતના મેનેજ કરવું એ બધું જે છે એ ટ્રસ્ટ કરતું હોય છે. એટલે આ બધું જે બાબતો છે એની સાથે આપણે પરિચિત છીએ. હવે આગળ કોલેજની વાત કરીએ. આપણી જે ગુરુકુળ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ છે એની જે ખૂબ જ કહેવાય ને કો આઈડેન્ટિટી મુખ્ય ઓળખ કઈ છે a dedicated institution for women's higher education in Porbandar. આપણે ખાસ જે છે એ women education, women empowerment એના ઉપર ફોકસ કરીએ છીએ અને સ્પેશિયલી ડેડિકેટેડ ટુ women education એ આપણું ઇન્સ્ટિટ્યુશન છે. અને એફિલિએશન સ્ટેટસ કહીએ તો આપણે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સાથે એફિલિએટેડ છે, જોડાયેલા છે. અને એ જે કે ડિગ્રીઝ છે, એક્ઝામિનેશન્સ છે કે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી કનેક્ટ કરે છે. સાથે ગવર્નમેન્ટ છે કે આર્યકન્યા વિદ્યાલય ટ્રસ્ટ એ ઓવરઓલ આપણે જે પણ કોલેજીસનું ગવર્નન્સ છે કે આર્યકન્યા વિદ્યાલય ટ્રસ્ટ કરે છે. હવે એકેડેમિક પોર્ટફોલિયો એના વિશે જો વાત કરું તો આપણે જે અલગ અલગ પ્રોગ્રામ્સ જે ચાલતા હોય છે અને ચાલી રહ્યા છે ઇવન ફ્યુચરના જે પણ આપણા પ્લાનિંગ છે એની વિશે વાત કરીએ. અંડર ગ્રેજ્યુએટ ફાઉન્ડેશન અંડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સની અંદર આપણે બીએની અંદર ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી, ઇકોનોમિક્સ, હોમ સાયન્સ, સંસ્કૃત આ જે છે એ ચાલી રહ્યા છે કોર્સિસ. સાથે બીકોમ ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ એ પણ છે. અને પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામની અંદર એને ઇંગ્લિશ અને એમકોમ એ બંને શરૂ છે આપણી કોલેજની અંદર કાર્યરત છે. અને એ જે છે એના પછીનો અપકમિંગ જે પ્રોફેશનલ પ્રોગ્રામ્સની વાત કરીએ તેમાં બીસીએ બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન. હવે આ જે છે અહીંયા ફરીથી થોડીક જે છે બાબતો એ આગળથી આવે છે કે આપણું જે બીસીએનું જે અપ્રુવલ 24-25 આપણને એઆઈસીટીઈ બોડી છે એમણે અપ્રુવલ આપ્યું કે આપણે બીસીએ છે સ્ટાર્ટ કરી શકીએ છીએ. અને એની અંદર જે મેં પહેલા જ વાત કરી કે આગળનું જે પિરામિડ સ્ટ્રક્ચર છે એ ખૂબ અગત્યનું હોય છે. એટલે કે આ અપ્રુવલ પ્રોસેસની અંદર જે સ્ટેપ બાય સ્ટેપ કોલેજ છે કે પછી ટ્રસ્ટ કોલેજ સાથે મળી અને પછી યુનિવર્સિટી ત્યાં જતું હોય છે અપ્રુવલ માટે. યુનિવર્સિટી જો અપ્રુવ કરે તો સ્ટેટ ગવર્નમેન્ટ અપ્રુવલ આપે અને એના પછી જે હાયર જે કે બાઉન્ડરી છે અને ફાઇનલાઇઝ આ રીતના આખું સ્ટ્રક્ચર હોય છે. અહીંયા જે છે એ બાબત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે કોઈ પણ ક્યાંય પણ નાની મોટી બાબતમાં પણ
કોઈ ક્વેરી આવે તો પછી એ જે અપ્રુવલ પ્રોસેસ છે એ મેબી એ કન્ટિન્યુ કન્ટિન્યુમાં અપ્રુવલ મળવામાં થોડુંક વિલંબ થઈ શકે. અહીંયા આપણે પણ બીસીએ માટે જે છે એ એઆઈસીટી અપ્રુવલ છે આપણે મળી ગયું, પણ કરન્ટલી રિઝોલ્વિંગ પ્લેનિંગ એન્ડ ટાઈપ ક્વેરીઝ એટલે કે ક્વેરીઝ છે સ્ટેટ ગવર્મેન્ટ થ્રુ આવ્યું છે. સ્ટેટ ગવર્મેન્ટ યુનિવર્સિટી જે છે એ આપણને જ્યારે જે ક્વેરીઝ છે આપણે રિઝોલ્વ કરી રહ્યા છીએ અને એ ક્વેરીઝ રિઝોલ્વ થઈ જશે એટલે આપણું ટીસીએનો પ્રોગ્રામ પણ શરૂ થઈ જશે. આના પછી એક બીજી એક આનંદની વાત એ છે કે આમાં એક આ વર્ષે નેક્સ્ટ એકેડેમિક યરથી આપણે એમએ ગુજરાતી એ જે છે શરૂ કરવા જઈ રહ્યા છીએ અને એના માટે આપણે જે છે ગુજરાતી ડિપાર્ટમેન્ટ સર્વિસના મેડમ અને માધવ સર અને ઇવન સરના માર્ગદર્શન પ્રિન્સિપાલ સરના માર્ગદર્શન હેઠળ આ જે છે એક લગભગ એન્ડિંગ પ્રોસેસમાં છે. ટૂંક સમયમાં જ આપણે એવું આશા રાખીએ છીએ કે આવતા એકેડેમિક યર્સથી આપણે એમએ ગુજરાતી પણ આપણી કોલેજમાં સ્ટાર્ટ થઈ જશે. તો આ જે છે એ કોઈ અલગ અલગ જે ડિફરન્ટ પ્રોસેસ છે એ કઈ રીતના ચાલે છે અને ફ્યુચર પ્લાનિંગ આના પછી ફ્યુચર પ્લાનિંગમાં એક બીજી એક વાત કરી દઉં કે સરનું એ પણ પ્લાનિંગ છે. સર એવું પણ છે કે આપણે ડીઆરએસ માટે પણ એપ્લાય કરીએ પણ એ ફ્યુચર છે એટલે આપણે એ પણ આગળ જે છે પ્લાનિંગમાં છે. હવે આવે છે આના પછીનું જે બીજું જે બાબત છે એ છે પીએમ ઉષા. આ જે પીએમ ઉષા શું છે અને એ જે છે કઈ રીતના ફંડિંગ એના વિશે શું જોઈએ. પ્રધાનમંત્રી ઉચ્ચતર શિક્ષા અભિયાન જેને શોર્ટ ફોર્મ પીએમ ઉષા કહીએ છે ઇઝ centrally sponsored government scheme designed to fundamentally elevate the quality, infrastructure and reach of higher education institutions across India. Across centrally funded જે ગવર્મેન્ટ સ્કીમ છે આખા ઇન્ડિયામાં જે કે પણ હાયર એજ્યુકેશનની અંદર જે કે પણ ફંડિંગ છે એ પ્રોવાઈડ કરનાર એ આ પીએમ ઉષા સ્કીમ છે કે જેમાં કેટલીક સિલેક્ટેડ ઇન્સ્ટિટ્યુશન્સને પીએમ ઉષા સ્કીમ અંતર્ગત કેટલીક ગ્રાન્ટ ફંડિંગ મળતી હોય છે અને એમાં પણ કેટલાક ક્રાઇટેરિયા હોય છે. ટ્રાન્સફોર્મિંગ ટીચિંગ એન્વાયરમેન્ટ એન્શ્યોરિંગ ઇક્વિટેબલ એક્સેસ and driving the comprehensive reforms outlined in 2029. એટલે આ જે પણ પીએમ ઉષા છે એનું મુખ્ય જે કાર્ય એ છે કે અલગ અલગ રીતે કોલેજીસને એન્હાન્સ કરવી કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ હોય કે પછી અલગ અલગ કોમ્પોનન્ટ્સ ઓફ એ કોમ્પોનન્ટ્સ આગળ આપણે જોઈશું કે કઈ કઈ બાબતો આમાં આવે છે. હવે કઈ રીતના શરૂ થયું એટલે કે આનું જે છે બેકગ્રાઉન્ડ હિસ્ટ્રી શું છે પીએમ ઉષા ધ ઇવોલ્યુશન ઓફ ઇન્સ્ટિટ્યુશનલ સપોર્ટ like the foundation. પીએમ ઉષા છે એ પહેલા ઉષા તરીકે ઓળખાતું હતું અને ઉષા છે એનું જે પણ અલગ અલગ જે કમિશન એટલે કે 2020 જે કમિશન હતું એની પહેલા 2004 થી 9 ની જે કમિશને છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટને એવું કહ્યું આ એક સ્કીમ આપણે શરૂ કરવી જોઈએ જેથી ઇન્સ્ટિટ્યુશનલ જે છે હાયર એજ્યુકેશનમાં આપણે ઇન્સ્ટિટ્યુશનને ફંડિંગ થઈ શકે. એટલા માટે રૂસા રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાન એ શરૂ થયું અને એમાં ઘણા બધા ઇન્સ્ટિટ્યુશન્સને ફંડિંગ પણ મળ્યું. ધ ઇનિશિયલ ફ્રેમવર્ક ફોર ધ સ્ટેટ હાયર એજ્યુકેશન ફંડિંગ. એના પછી એ જે છે સમયાંતરે થોડોક સમય પસાર થયો પછી એને એ ટ્રાન્સફોર્મ થયું પીએમ ઉષામાં એને લેવું જે છે એ જ આખી સ્કીમને પછી પીએમ ઉષા અંતર્ગત ટ્રાન્સફર કરવામાં આવ્યું. રિસ્ટ્રક્ચર એન્ડ સ્થાપન થોડાક એમાં પરિવર્તન આવ્યો અને જે છે નવું નામ પીએમ ઉષા જે છે આપવામાં આવ્યું અને આની અંદર જે છે શું કહ્યું શું મળે છે ઇમ્પ્રુવિંગ ટીચિંગ એન્ડ લર્નિંગ એન્વાયરમેન્ટ. ઓવરઓલ જે પણ કોલેજીસ ઇન્સ્ટિટ્યુશન્સના અંદર આ જે ગ્રાન્ટ મળતી હોય એ ગ્રાન્ટનું મુખ્ય કાર્ય છે કે ટીચિંગ લર્નિંગ એન્વાયરમેન્ટ છે એ કોલેજીસની ઇન્સ્ટિટ્યુશન્સની અંદર ઇમ્પ્રુવ થાય. પછી જે સ્ટ્રેન્થનિંગ એકેડેમિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે કે પણ કોલેજનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય એ પણ મજબૂત મીન્સ નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય એની અંદર પણ તમે ચેન્જીસ મીન્સ એને પણ રીડેવલપ કરી શકો અને સાથે નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ આ ગ્રાન્ટનું ડેવલપ કરી શકાય. એન્હાન્સિંગ રિસર્ચ કેપેસિટી રિસર્ચ રિલેટેડ કેપેસિટી પણ આના થ્રુ આપણે ડેવલપ કરી શકીએ અથવા એને જે છે એ ગ્રાન્ટના મદદથી આપણે એનો પણ એ રીતના યુઝ કરી શકીએ. પ્રમોટિંગ ઇનોવેશન એન્ડ ઇક્વિટેબલ એક્સેસ. નવું ઇનોવેશન પણ ગ્રાન્ટમાં જે છે કરી શકાય છે અને સાથે સાથે ઇક્વિટેબલ દરેક વ્યક્તિના અથવા ઇન્સ્ટિટ્યુશનમાં દરેક વ્યક્તિ એક્સેસ કરી શકે એવા રિસોર્સિસ છે એ પણ જનરેટ કરી શકાય. હવે આપણા માટે શા માટે આગળ વધવું છે કેમ કે આપણે સૌને ખ્યાલ છે
કે આપણે 5 કરોડની જે ગ્રાન્ટ છે એ પીએમ ઉષા ગ્રાન્ટ આપણી કોલેજને મળી છે અને એ જે છે એ એકાદ વર્ષ પહેલા આપણું જે છે 5 કરોડની પીએમ ઉષા અંતર્ગત ગ્રાન્ટ એ મળી છે. હવે એ જે ગ્રાન્ટનો ઉપયોગ આપણે કઈ રીતના કરી રહ્યા છીએ એના રિલેટેડ થોડી વાત કરીએ. એટલે ડેવલપમેન્ટ 43 એરિયાઝ ઓફ ડેવલપમેન્ટ, આમાં શું શું કરી શકાય? અલગ અલગ કોમ્પોનન્ટ્સ છે, આર્ટ્સ ઓફ કોમ્પોનન્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, અલગ અલગ રીતે એના જે છે એ અપ્રુવલ માટે તમારે ડીપીઆર સબમિટ કરવાના હોય છે, એ પણ ઓનલાઈન, અને સાથે સાથે સ્ટેટ ગવર્મેન્ટની અપ્રુવલ, અને પછી જે સેન્ટ્રલ પીએમ ઉષા સ્કીમની સેન્ટ્રલાઇઝ જે સ્ટ્રક્ચર સેન્ટ્રલમાં જે પણ ઓથોરિટી હોય છે એનું પણ અપ્રુવલ લેવાનું છે. તો આમાં શું શું કરી શકાય? સ્માર્ટ ક્લાસરૂમ, મોડર્નાઇઝિંગ ધ ટીચિંગ એન્વાયરમેન્ટ, સ્માર્ટ ક્લાસરૂમ માટે ફંડિંગ મળી શકે છે. ડિજિટલ લાઇબ્રેરીઝ માટે, રિસર્ચ ફેસિલિટીઝ, બિલ્ડિંગ કેપેસિટી ફોર એડવાન્સ સ્ટડીઝ, સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર્સ, preparing students for the modern world, and campus infrastructure, comprehensive physical improvement. એટલે કેમ્પસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરી શકાય આ ગ્રાન્ટની સાથે સાથે જે છે અલગ અલગ કોમ્પોનન્ટ્સની અંદર રિસર્ચ પ્રોજેક્ટ, રિસર્ચમાં આપણે જે છે એ સેમિનાર, ઇન્ટરનેશનલ નેશનલ સેમિનાર્સનું આયોજન કરી શકાય, અને એની સાથે સાથે બીજા કેટલાક પણ જે કોર્સિસ ચાલતા હોય અથવા ચાલી રહ્યા હોય એ પણ આ ગ્રાન્ટની અંદર છે એનાથી આની મદદથી એ કરી શકાય. એમાં આપણે બીજી એક બાબત જો હું કહું કે સોફ્ટ કોમ્પોનન્ટ અંતર્ગત આપણે જે શોર્ટ ટર્મ કોર્સિસ જે ચાલી રહ્યા છે એટલે એ પણ આપણે એમાં એપ્લાય કરીએ છે, અને એની અંદર આપણે જે છે એ સ્ટેટ ગવર્મેન્ટમાં પણ એપ્લાય કર્યું છે આનંદ પીએમ ઉષા સ્કીમ અંતર્ગત, અને એમાં યુનિવર્સિટીનું અપ્રુવલ આપણને 23 શોર્ટ ટર્મ કોર્સિસ છે એમને મળી ગયું છે, અને સાથે સાથે હવે એ જે પ્રોસેસ છે એ પણ આગળ આપણે વધ્યા છીએ, અને એ કોર્સિસ માટેનું જે પણ અપ્રુવલ પ્રોસેસ છે એ સ્ટેટ લેવલે એસીટી પીએમ ઉષા અંતર્ગત આપણે મળ્યું છે, એટલે ફ્યુચરમાં એનું પણ આપણને અપ્રુવલ મળશે. હવે આ જે આખી જે બાબતો હતી એમાં કોલેજ માટે, કેમ કે આ બધું જ જે કે પણ થઈ રહ્યું છે, જે કે પણ કરી રહ્યા છે, આ બધું જ જે છે ઓવરઓલ વિદ્યાર્થીઓ માટે અને તમારા માટે અત્યારે તમને તમને થશે, અને એના પછી ફ્યુચરની જનરેશનને પણ આ બધું જે છે જે કે પણ થઈ રહ્યું છે એ હેલ્પફુલ થશે. ફોર એક્ઝામ્પલ, રેગ્યુલેટરી લેજિટિમેસી, સ્ટ્રોંગ એપ્લિકેશન ફ્રેમવર્ક, ટ્રસ્ટ ગવર્નન્સ, યુનિવર્સિટી આજે તમે વિડિયો છે અહીંયા એપ્લિકેશનની વાત કરીએ તો જેટલું સ્ટ્રોંગ અને મજબૂત હશે એપ્લિકેશન, જેટલું રેગ્યુલર અને જેટલું ઓથેન્ટિક હશે એટલું એ કોલેજ જે છે ઓવરઓલ જે કંઈ પણ ડેવલપમેન્ટ છે ખૂબ જ ઝડપથી થશે. એટલે એપ્લિકેશનની બાબત છે એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. સાથે પ્લસ ફાઇનાન્શિયલ કેટાલિસ્ટની વાત કરીએ તો ફાઇનાન્શિયલ સપોર્ટ પણ આપણને જો સારી એવી રેગ્યુલેટરી બોડીથી મળતું રહે તો એ જે ફાઇનાન્શિયલ સપોર્ટના લીધે આપણી કોલેજને જે ગ્રાન્ટ્સ મળે એના લીધે કોલેજ ડેવલપમેન્ટ માટે, કોલેજના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ હોય, સ્ટુડન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ હોય કે પછી રિસર્ચ રિલેટેડ પ્રોગ્રામ્સ હોય, એમાં આપણે ખૂબ જ આગળ સારી રીતે જે છે કાર્ય કરી શકીએ છીએ. અને તમારા માટે અધ્યાપકશ્રીઓ માટે બધા સર્વો કોલેજ અને ટ્રસ્ટ માટે આપણે જે છે એ કાર્ય કરતા રહીએ અથવા કરી શકીએ છીએ. તો આની અંદર આ જે બંને બાબતો છે એની અંદર જે પહેલાં જ મેં વાત કરી કે આ જે બાબતો એ એડમિનિસ્ટ્રેટિવ રિલેટેડ છે, એટલે કે અહીંયા જે પણ બાબતો થતી હોય, જે કંઈ પણ કાર્યો જે કંઈ પણ આ જે પ્રોસેસ થતી હોય એમાં કોલેજની સાથે સાથે ટ્રસ્ટનો પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ રોલ હોય છે. એટલે આપણા માટે, આપણી કોલેજ માટે એ એક ગર્વની બાબત કહેવાય કે આપણને આપણા જે ટ્રસ્ટ છે જ્યારે પણ જરૂર પડી છે ત્યારે સંપૂર્ણ સપોર્ટ. બરાબર, આમાં એવું નથી કે ખાલી અહીંયા જે છે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરી અને એપ્લાય કરી દેવાનું, એપ્લિકેશન મળી જાય. આમાં ઘણી બધી બાબતો જે છે ઇન્વોલ્વ હોય છે. આમાં જે છે ફીસ સ્ટ્રક્ચર, ફીસ પણ આપણે ભરવાની થાય છે. સ્ટુડન્ટ્સને કોલેજીસને હોય છે નવા કોર્સિસ શરૂ કરવા માટે એ બાબતો હોય છે. સાથે સાથે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જે રિક્વાયરમેન્ટ હોય છે એ પણ યુનિવર્સિટી અને સ્ટેટ ગવર્મેન્ટ અને ઓલ ઇવન જે કંઈ પણ બોડી હોય છે એ યોગ્ય રીતે બધું જ અવેલેબલ છે કે નહીં એ ચેક કરે છે. એના પછી જે પણ બાબતો છે એ એફિલિએશન માટેનું જે છે એ કમ્પ્લીટ થાય છે. અને આના માટે આપણે જે છે એ ટ્રસ્ટનો પૂરેપૂરો સપોર્ટ રહ્યો છે. જ્યારે પણ આપણે ટ્રસ્ટને જ્યારે પણ કહ્યું છે ત્યારે એ સપોર્ટિવ આપણને કામ આગળ વધ્યું છે એ વધી ગયું છે. હવે આ
જે બંને બાબતો છે એ જે મિક્સઅપ જ્યારે થાય ત્યારે આપણે કહી શકીએ કે અનપ્રેસિડેન્ટેડ બ્લોક એટલે ઓવરઓલ કેટલાક જે કોર્સિસ છે કે બીસીએ હોય કે પ્લાનિંગ બીઆરએસ માટેનું એ બધું જ એનાઈ થઈ અને તમારા માટે ફ્યુચરની જનરેશન માટે ભવિષ્યમાં આવનાર વિદ્યાર્થી બહેનો માટે એક નવા આયામ એક નવા કોર્સિસ આપણી કોલેજમાં કાર્યરત થાય અને એ શરૂ થાય જેથી ફ્યુચરમાં સર્વને બેનિફિટ મળે એ બંને જે એફિલિએશન અને ગ્રાન્ટ આ બંનેનું કોમ્બિનેશન છે એ જ્યારે આપણે જોઈએ છીએ તો એનાથી આપણે અંતે જે છે કોલેજ ટ્રસ્ટ અને આપણું ડેવલપમેન્ટ છે એ થાય empowering women's education towards structural integrity and visionary funding. આ જે ઓવરઓલ જે બાબતો છે એ ગર્લ્સ એજ્યુકેશન વિમેન એજ્યુકેશન છે એને એમ્પાવર કરવું અને કે આપણા જે ટ્રસ્ટ કોલેજ અને ઇન્સ્ટિટ્યુશનનું જે મોડલ છે એ આપણે ખૂબ જ સારી રીતે એને પ્રૂવ કરવા માટે એને વધારે આગળ લઈ જવા માટે કાર્યરત છીએ. હવે અહીંયા કેટલાક સપોર્ટિંગ ફોટોગ્રાફ થયેલ પહેલું જે છે એ એઆઈસીટીનું અપ્રુવલ આવ્યું છે ફોટોગ્રાફ સાથે જે સેકન્ડ આપણે બીજું જે ઉપર છે વચ્ચે એ એઆઈસીટીનો પોર્ટલ છે જેમાં જે કે પણ પ્રોસેસ કરવાની હોય છે આખું ઇન્સ્ટિટ્યુશનની ડિટેલ્સ અને એ એના રિલેટેડ છે. થર્ડ વન છે એ ક્વેરી કે એવું કંઈ પણ એ પણ એક પોર્ટલ રિલેટેડ ફોટોગ્રાફ છે. આના પછી જે નીચે આવ્યું છે એ પીએમ ઉષાનું લેટર છે જેમાં જે કે પણ આપણને અપ્રૂવ પડ્યું છે એના રિલેટેડ જે માહિતી એના પછી આપણે જે અલગ અલગ કમ્પોનન્ટ રિલેટેડ ડીપીઆર જે છે એ સબમિટ કર્યું હોય એ હવે આની અંદર એક બીજી બાબત પણ એક કહી દઉં કે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે આપણે એક ડીપીઆર જે છે એ સબમિટ કર્યું હતું કે અપ્રૂવ પણ થઈ ગયું ડિટેલ પ્રપોઝ રિપોર્ટ એમાં અપ્રૂવ થઈ ગયું પરંતુ પછી આગળ આપણું જે પ્લાનિંગ છે ચેન્જ થયું અને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું પ્લાનિંગ છે દ્વારા આપણે રિવાઇઝ ડીપીઆર એ સબમિટ કર્યું છે પીએમ ઉષા માટે. અને આપણને એવું લાગે કે આ ગ્રાન્ટ્સ તો આવી ગઈ છે પણ કંઈ કાર્ય તો દેખાતું નથી પણ એ જે છે અત્યારે સ્ટેટ ગવર્મેન્ટે અપ્રૂવ કર્યું છે સ્ટેટ ઓથોરિટી પીએમ ઉષાની અંદર અપ્રૂવ કર્યું છે હવે અત્યારે એ આગળના જે નેશનલ જે ઓથોરિટી છે ત્યાં પહોંચ્યું છે અને રિવાઇઝ ડીપીઆર છે અત્યારે ત્યાં છે એ જ્યારે અપ્રૂવ થઈ જશે તો આપણું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું જે કાર્ય છે એ પણ શરૂ થઈ જશે. અને અહીંયા જે એના પછીનો લાસ્ટ જે ફોટોગ્રાફ છે એ અલગ અલગ પીએમ ઉષા સોફ્ટ કમ્પોનન્ટ અલગ અલગ સેમિનારનો યુનિવર્સિટી અને યુનિવર્સિટીઝને આયોજન કરતા એમાંનો એક સેમિનાર રિલેટેડ એક ગૂગલનો ફોટોગ્રાફ થયેલો છે. અને અહીંયા ઓવરઓલ આ જે બાબતો છે એ એડમિનિસ્ટ્રેટિવ રિલેટેડ છે અને એમાં જે છે એ ખૂબ જ મહત્વપૂર્ણ જે છે કે જ્યારે વ્યવસ્થિત રીતે કાર્ય થાય તો આપણે જે છે આમાં આગળ વધી જ રહ્યા છીએ. અને આના માટે આપણે સમગ્ર ખાસ કરીને આપણા વિઝનરી પ્રિન્સિપાલ સર છે એ ખૂબ જ આગળ લીડિંગ રોલ પ્લે કરે છે અને હંમેશા જે નાની મોટી બાબત છે એના માટે કહેતા રહે છે શું થયું દર મહિના ચાલુ છે જે છે અમને યાદ અપાવે કે આ બાબતનું આ પેઢીનું શું જે છે અત્યારે શું સ્ટેટસ છે અને એ સાથે સાથે શરૂઆત મિત્રો અને અંતે આ બધું જે છે વિદ્યાર્થીની બહેનો માટે તમારા માટે ફ્યુચર જનરેશન માટે આપણે કરી રહ્યા છીએ. અને એવી પ્રાર્થના સાથે આપણે સૌ યુવાનો કહીએ કે આ જે પણ બાબતો છે એ મોસ્ટલી જેટલું વહેલું બને એટલું આપણને જે કે પણ જ્ઞાન કર્યું છે કમ્પ્લીટ થાય અને ખૂબ જ ઝડપથી આગળની જે બાબતો છે એ થઈ શકે એવી બસ નાની વિનંતી છે. વધારે આપણે પ્રાર્થના કરી જોવા મળ્યું કે ખૂબ જ ઝડપથી જે કે પણ બાબતો છે એ થઈ જાય. Thank you. નમસ્કાર. આમ તો આજે આપણે યજમાનને થેન્ક એવું કહી શકાય કારણ કે આ આખું સમગ્ર આયોજન છે એ સૈયદ સર અને અદિતિ મેડમ છે સાથે મળીને પાર પાડી રહેલા છે. પણ આજે સૈયદ સર દ્વારા આપણને એફિલિએશન અને સંસ્થાની જે પાયાની વાતો છે અથવા તો આખું પિરામિડ યુજીસીથી લઈ અને ટ્રસ્ટ સુધી કે સંસ્થા સુધી કે કોલેજ સુધી કેવી રીતે કામ કરે છે, કેવી રીતે ઓથોરિટીની જે જવાબદારીઓ છે એનો વહેંચાયેલી હોય છે એની ખૂબ જ પાયાની અને સૂઝબૂઝભરી તથા એકદમ
ઝીણવટભરી જે માહિતી છે એ આપણને ખૂબ સરસ રીતે એકદમ પ્રોપર સ્ટ્રક્ચરમાં આપણને સમજાવી અને તેમજ પીએમ ઉષા અંતર્ગત કેવી રીતે આપણને ગ્રાન્ટ મળી શકે છે અથવા તો એ કેવી રીતે એપ્લિકેબલ હોય છે એનો કેટલો સારો ઉપયોગ આપણે કરી શકીએ છીએ અને આપણે કરતા રહેલા છીએ અને તમામ જે પાયાની વાતો છે એ ખાસ કરીને આપણને કીધી એટલે આટલા સરસ મજાના પ્રેઝન્ટેશન માટે થઈ આપણે ડૉક્ટર અલ્ફાઝ સૈયદ સરનો ખૂબ આભાર માનીએ છીએ તેમજ આ સરસ મજાનો એક્યુઆર રિપોર્ટ એટલે કે એન્યુઅલ રિપોર્ટનો જે મહાયજ્ઞ ચાલે છે કારણ કે ઓલરેડી 2 તારીખથી આપણે આ શરૂ કરેલું છે અને હજી ઘણા દિવસો સુધી ચાલવાનું છે આમ જોવા જઈએ તો આ રિપોર્ટ છે રજૂ કરવો એ ખૂબ જ સિમ્પલ વાત છે ખૂબ જ સરળ છે અને આમ જોવા જઈએ તો આ એક નાનકડો એવો રિપોર્ટ જે રજૂ કરવામાં આવે છે એમાંથી તમામ અધ્યાપકો છે એ પીપીટી બનાવવાથી લઈ અને એન્યુઅલ રિપોર્ટ માટે થઈ અને જે કંઈ પણ તૈયારીઓ કરે છે એમાં ઘણું બધું શીખે છે બહુ નાની નાની વાતો છે ઘણું બધું શીખે છે તો એના માટે થઈ અને આપણે આપણી કોલેજના આચાર્યશ્રીનો આભાર છે એ માનવો રહ્યો સાથે સાથે બધી જ બાબતોની અંદર કોલેજની કામગીરીની અંદર આપણી કોલેજના ઉપાચાર્ય શ્રી રોહિણીબા જાડેજા પણ જોડાયેલા હોય જ છે તો એમનો પણ ખૂબ ખૂબ આભાર અને સર્વ અધ્યાપક મિત્રો તથા વિદ્યાર્થી બહેનોનો પણ આ તકનો હું આભાર